હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જાસ્મીન કિચન. આજે આપણે જોઈએ ખજૂરની ડ્રાયફ્રૂટ ચીક્કી. એના માટે મેં અહીંયા 1 ચમચો ઘી લીધું છે અને એમાં 200 ગ્રામ જેટલી સમારેલી બદામને શેકવાની છે. હું અહીંયા ઓછા ઘીમાં બનાવી રહી છું. તમારે વધારે ઘી એડ કરવું હોય તો પણ થઈ શકે છે. બદામ સેજ રોસ્ટ થાય એટલે એમાં 200 ગ્રામ જેટલા કાજુના ટુકડા એડ કરવાના છે. કાજુને શેકાતા ઓછો સમય લાગે છે, એટલે થોડી એવી બદામ બ્રાઉન થાય ત્યારબાદ આપણે કાજુ એડ કરશું. હવે 100 ગ્રામ જેટલું ઝીણું છીણેલું કોપરું લેવાનું છે. એને 1 થી 2 સેકન્ડ સુધી મિક્સ કરી અને આ બધી સામગ્રી આપણે સાઈડ પર કાઢી લઈએ. અને ફરી પાછું એ જ પેનમાં 1 ચમચો ઘી ઉમેરી અને 1 કિલો ઠળિયા કાઢેલો અને ઝીણો સમારેલો ખજૂર લીધેલો છે. હવે ખજૂરને ઘી સાથે 2 થી 3 મિનિટ સુધી જ આપણે શેકવાનો છે. આ રીતે સરસ પોચો થાય 2 થી 3 મિનિટમાં પોચો થઈ જશે ખજૂર. ત્યારબાદ આપણે શેકેલા બધા ડ્રાયફ્રૂટ છે તે એડ કરી અને ગેસ બંધ કરી દેવાનો છે અને સરસ રીતે આ બધી વસ્તુઓને મિક્સ કરી લઈએ. આ 10 થી 15 મિનિટમાં જ બની જતી મીઠાઈ છે અને શુગર ફ્રી પણ છે, જેથી બધા જ એને ખાઈ શકે છે. સરસ રીતે મિક્સ કરી અને હવે એક પ્લેટમાં આપણે એને પાથરી દઈએ, અથવા તો આપણે એને લાડુ બનાવવો હોય તો હાથ પર ઘી લગાવી અને આપણે લાડુવાળનો શેપ પણ આપી શકીએ છીએ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.